નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા એટલે સોશિયોલોજી ઓફ કિનશિપ એટલે સગપણ સંબંધોનું સમાજશાસ્ત્ર અથવા તો સગપણ સંબંધો સગાઈ સંબંધોના વિચાર ઉપર એટલે એની એક જે ખ્યાલ છે એ ખ્યાલની ચર્ચા ગત વ્યાખ્યાનમાં આપણે કરી. એ જ વાતને આપણે આજે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આજની આ વાત શરૂ કરીએ તે પહેલાં થોડુંક આપણને ગયા વ્યાખ્યાનમાં અથવા તો ક્યાં આપણે અટકાવી હતી થોડુંક યાદ તાજી આપણે સૌ કરી લઈએ. તો સગપણ સંબંધો વિશે આપણે કહ્યું તો ભાઈ સગપણ સંબંધો એ સમાજ જીવનની મુખ્યત્વે બે પ્રકારની જે સંસ્થાઓ છે એ બે સંસ્થાઓ સાથે નિકટતમ સંબંધ ધરાવે છે. એક છે તે કુટુંબ અને બીજી છે તે લગ્ન. આ બંને સંસ્થાઓ સાથે સગપણ સંબંધને નિકટતમ નાતો છે. એટલે સગપણ સંબંધની આખી વ્યવસ્થા અથવા તો આ ખ્યાલને જો સમજવા માટે આપણે આ બંને જે સંસ્થાઓ છે એના પાયાગત ખ્યાલોની પણ આપણે સમજ મેળવવી જોઈએ. તો ગયા વ્યાખ્યાનમાં આપણે આ બંને સંસ્થાઓની કેટલીક બાબતોને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એમાં એક વાત આપણે કહી કે ભાઈ કુટુંબ જે છે એ માનવ સમાજની મહત્વપૂર્ણ કહી શકાય તેવી સંસ્થા છે. સગપણ સંબંધોની અંદર બે પ્રકારના સંબંધોની આપણે વાત કરી હતી, એક લોહીના સંબંધો અને બીજા સગપણના સંબંધો. હવે જ્યાં સુધી લોહીના સંબંધોને સંબંધ છે ત્યાં સુધી એ આખી વાત લોહીના સંબંધોનો જે આખી સમજ જે છે એ આપણને કુટુંબ સંસ્થા સાથે જોડે છે અને સગપણ સંબંધોની આખી જે વાત જે છે એ આપણને લગ્ન સંસ્થા સાથે જોડે છે. એટલે આ બંને પ્રકારના સંબંધો સગપણના સંબંધો અને લોહીના સંબંધો એ બંને માટે બંને પ્રકારની સંસ્થાઓની સમજ એ આપણે સગપણ સંબંધોના ખ્યાલની સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કુટુંબ વિશે થોડીક વાત આપણે વધારે સમજવાનો આજે પ્રયત્ન કરીશું જેથી કરીને આપણે આ સગપણ સંબંધોની આખી જે સમજ જે છે વધારે સ્પષ્ટ થશે. કુટુંબને મુખ્યત્વે આપણે એ પાયાની સંસ્થા કહેવા પાછળનું એક કારણ આ પણ છે કે કુટુંબ સંસ્થા દ્વારા માનવ સમાજના મહત્વના કહી શકાય તેવા કાર્યો થતા હોય છે. એટલે દાખલા તરીકે પ્રજોત્પાદન અને બાળું છે, આ બે વસ્તુ આપણે ધ્યાન દોરી હતી. સમાજ એ સતત વહેતું રહેતું ને વહેતું આવતું ઝરણું છે એવું આપણે કહ્યું કે પરિવર્તન અને સાતત્ય એ કોઈ પણ સમાજની મુખ્ય વિશેષતા છે. પરિવર્તન સ્વાભાવિક છે કોઈ પણ સમાજની અંદર અને વર્તમાન સમયની અંદર આપણે કહ્યું કે પરિવર્તનની જે ઝડપ છે એ વધુ વેગવાન બની છે. વિભિન્ન પ્રકારના પરિબળોની સંયુક્ત અસર તળે સમાજની અંદર અનેકવિધ પ્રકારના બદલાવો આવી રહ્યા છે અને બદલાવો સર્વાંગીણ છે. માત્ર સમાજના કોઈ એક પાસામાં આવે છે એવું નથી, સમાજના વિભિન્ન પાસાઓની અંદર આ પરિવર્તનો આવે છે અને આ પરિવર્તનો કેવા છે? અતૂટ સાંકળ છે. એટલે કોઈ એક સમાજમાં પરિવર્તન આવે છે તો એની અસર એ બીજા સમાજ ઉપર થાય છે અને એમ જતાં જતાં સમગ્ર સમાજો એની અસર તળે પ્રભાવિત થતા હોય છે અને એમ કરીને સમાજની અંદર પરિવર્તન આવે છે. આ બહુ સામાન્ય વાત છે આજના સંદર્ભે. એટલે પરિવર્તનનો મુદ્દો એક અલગ ચર્ચાનો મુદ્દો છે, એની આપણે અવકાશ મળશે ત્યારે વાત કરીશું. અહીંયા વાત પેલી સાતત્યપણાની આપણે કરવી છે કે સમાજનું સાતત્યપણું છે. સાતત્યપણું એટલે જે તે સમાજનું હોવું. તો સમાજનું હોવું એટલે એને આપણે પેલા સામાજિક પરિપ્રેક્ષમાં કે ડેવિસના માળખના સંદર્ભમાં કહીએ કે સમાજની રચના અને કાર્ય. તો સમાજનું બે પાસા, ગત્યાત્મક પાસું અને સ્થિત્યાત્મક પાસું. દરેક સમાજના બે પાસાઓ આપણી હોય છે. એક સમાજનું સ્થિત્યાત્મક પાસું છે જેને આપણે સ્ટેટિક ફોર્મ ઓફ ધ સોસાયટી કહીએ છીએ અને બીજું જે સમાજનું પાસું હોય છે તે ડાયનેમિક ફોર્મ, એ ગત્યાત્મક પાસું. ગત્યાત્મક પાસામાં જે પરિવર્તનની આખી જે વાત છે, પરિવર્તન, પ્રગતિ, વૃદ્ધિ, વિકાસ, આ બધી બાબતોનો જે સમજ જે છે એ આપણે આમાં લઈ શકીએ ગત્યાત્મક પાસામાં, સમાજનું ગત્યાત્મક પાસું. અને સ્થિત્યાત્મકતાની જે વાત કરી આપણે એની અંદર સોશિયલ સ્ટ્રક્ચરની વાત આપણે કરી શકીએ. એ સામાજિક માળખું જે છે સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટેટિક ફોર્મ ઓફ ધી સોસાયટી. એક ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ કે કોઈક મકાન છે, એ મકાનનું આયુષ્ય એટલે મકાનનું હોવું
સ્ટેટિક ફોર્મ ઓફ ધી સોસાયટીના સંદર્ભમાં લઈ શકાય. પણ મકાનની અંદર નાના મોટા ફેરફારો થવા, દેટ ઇઝ ધ ડાયનેમિક ફોર્મ ઓફ ધી સ્ટ્રક્ચર. એટલે સમાજની અંદર માળખામાં બદલાવ આવે છે. કોઈને કોઈ સમાજને આપણે જોતા હોય કે સમાજની વ્યવસ્થામાં એવું છે કે ભારતીય સમાજની તમે વાત લો તો ભારતીય સમાજના સંદર્ભમાં આપણે કહ્યું કે કેટલો જૂનો સમાજ, એની પરંપરા કેટલી જૂની, અને વર્ષોથી આમ આપણે પેલા સેમ્પિયન્સના પુસ્તકના આધારે કહીએ, નોવલ યુવા હરારી, જે આપણે વાત અગાઉના લેક્ચરમાં કરી હતી કે ઇઝરાયલના જાણીતા ઇતિહાસવિદ અને વર્લ્ડ ફેમસ, અને એમનું વર્લ્ડ ફેમસ છે પુસ્તક છે સેપિયન્સ, કે માનવ જાતિ કા સંક્ષિપ્ત ઇતિહાસ, માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ. એ પુસ્તકના આધારે આપણે એવું કહી શકાય કે બહુ જૂનો માનવ સમાજની ઉત્પત્તિ તો ઘણા સમયથી થયેલી છે. એટલે સમાજના અસ્તિત્વની વાત કરીએ છીએ તો એમાં આપણે વર્ષોનો હિસાબ માંડીએ છીએ, પરંતુ પરિવર્તનની જ્યારે વાત આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે એ સમાજ આજેના સમાજના સંદર્ભમાં તમે તુલના કરો તો તમને આમૂલ બદલાવ લાગે. આજના પરિવર્તનમાં અને આજના સમાજની અંદર તમે જુઓ તો લગભગ એમ માનો કે સમૂળગું પરિવર્તન છે, ક્રાંતિકારી બદલાવ છે. કોઈ એક પાસું તમે લો કે આજથી વર્ષો પહેલાનું લગ્નનું માળખું, આજના વર્ષો પહેલાનું કૌટુંબિક માળખું, શિક્ષણનું માળખું, જ્ઞાતિનું માળખું, કોઈને કોઈ સમાજના કોઈ પણ માળખાની સાથે તમે આજે અને ગઈકાલની તુલના કરો તો કેટલા બધા બદલાવ એમાં તમને જોવા મળે. કેટલીક જગ્યાએ તો તમને લાગે કે આ આખી વાત નવી જ લાગે છે. શૈક્ષણિક માળખામાં તમે જુઓ, અને નિત્ય નવું એમાં પાછું સતત એમાં નવું આવ્યા કરે છે. એટલે પરિવર્તન જે છે એ સહજ અને સ્વાભાવિક પ્રક્રિયા છે. સાતત્યપણું છે અને ટકાઉપણું, એટલે જે તે સ્ટ્રક્ચરનું હોવું એના અસ્તિત્વ સાથે આખી જોડાયેલી વાત છે. દેટ ઇઝ ધ સ્ટેટિક એન્ડ ધ ડાયનેમિઝમ ઓફ ધ સોસાયટીનો અર્થ એવો થયો કે સમાજની અંદર સતત કોઈને કોઈ પ્રકારના ફેરફારો ગત્યાત્મક આપે છે. એના માટે સમાજશાસ્ત્રમાં આપણે ગતિશાસ્ત્ર અને સ્થિતિશાસ્ત્ર, ઓગસ્ટ કોમ્ટની આખી જે વાત જે છે કે સમાજને આપણે બે, સમાજશાસ્ત્રની ગતિ અને સમાજની સ્થિતિનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. એટલે કુટુંબ જે છે એ કુટુંબ એ પેલા સમાજના ગત્યાત્મક પાસું, એટલે સમાજના માળખાને ટકાવી રાખવામાં મહત્વનું પરિબળ છે. હવે પેલી વાત આવે કે ભાઈ માળખાને ટકાવી છે કે સમાજની અંદર નવી વસ્તીની ભરતી. સમાજ અલ્ટિમેટલી આપણે બધા સમાજશાસ્ત્રના અભ્યાસનું એકમ સમાજ છે. આપણે સમાજના તાણાવાળા સામાજિક સંબંધો, એની પ્રક્રિયાઓ અને આંતરક્રિયાની પ્રક્રિયા, એને કારણે નિપજતી વ્યવસ્થાઓનો અભ્યાસ કરીએ છીએ. આ આપણા સમાજશાસ્ત્રના અભ્યાસનું હાર્દ છે. પણ આમ છેવટે આવે છે તો વ્યક્તિ જ તે. આપણે બધા સમાજનો અભ્યાસ કરીએ પણ સમાજમાં આવે તો વ્યક્તિના સંબંધો, તો એ વ્યક્તિની આખી વાત જે છે એ વ્યક્તિ એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે જોવા મળે છે. તો વ્યક્તિનું હોવું એ સમાજ માટે પાછું એક અનિવાર્ય બાબત છે. આપણે બધા જ, અને કુદરતનો ક્રમ છે, કોઈ પણ વ્યક્તિ કંઈ અમરપાટો લઈને તો આવી હોતી નથી. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને એ તો કાળક્રમ ચક્ર ચાલ્યા કરે છે. પણ મૃત્યુની સામે સમાજની અંદર જન્મ પણ થતો હોય છે, જન્મદર અને મૃત્યુદર. એ મૃત્યુદર અને જન્મદર એ પરસ્પર વ્યવસ્થાઓ છે. તો સમાજની અંદર જે નવી વ્યવસ્થા જે છે, જન્મદર જે છે અથવા તો વ્યક્તિઓનો જન્મ એ સમાજની પેલી નવી વસ્તીની ભરતીની પ્રક્રિયા સાથે જોડાયેલું છે. એટલે પેલું આમ સર્ક્યુલર બસ જેવું છે. આપણે કોઈ સર્ક્યુલર બસમાં બેઠા હોઈએ તો આગળ પેસેન્જર્સ બધા ઉતરી જાય, એટલે આપણને એમ થયું કે બધા જ પેસેન્જર ઉતરી ગયા છે તો હવે બસ કરે આગળ જશે નહીં, હવે પેસેન્જર જ નથી. પણ જો પાછળ નજર કરીએ તો જેટલા ઉતરે છે એના કરતાં અનેક ગણા ચડે પણ છે ને. પાછળથી બસમાં બેસતા મુસાફરોની સંખ્યા ઉતરતા મુસાફરોની સંખ્યા કરતાં અધિક હોય છે. એટલે બસ તો ચાલુ રહેવાની છે, તમે ઉતરી ગયા છો એટલે તમને એમ લાગે કે હવે પછીનું સ્ટેશન કદાચ આ છેલ્લું સ્ટેશન હશે, પણ એવું નથી હોતું. કદાચ જે બેસે છે એના માટે તો પ્રાથમિક શરૂઆત છે કે ભાઈ અહીંથી સ્ટાર્ટ થાય છે વ્યવસ્થા, તો એ બરાબર છે. અને સમાજ વ્યવસ્થાના આ હકીકત, આ વસ્તુ સહજ છે. તો એ જે પાછળથી જે મુસાફરો બેસે છે એ મુસાફરોને બેસાડવાની આખી વ્યવસ્થા છે. એ વ્યવસ્થામાં કોણ આવે છે? કુટુંબ.
એ માટે થઈને અને એ મુસાફરો બેસે છે એટલે સમાજ વ્યવસ્થા કન્ટિન્યુ રહે છે. તમે સર્ક્યુલર બસને સમાજ વ્યવસ્થાની સાથે તુલના કરી જુઓ. એ રીતે સમાજની અંદર નવી વસ્તીની જે ભરતી કરવાની આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સાથે કોણ સંકળાયેલું છે? આ વ્યવસ્થા, કુટુંબ. લગ્ન અને કુટુંબ. લગ્નની પણ આપણે, કારણ કે સંતાન જન્મની વાત જે છે ત્યાં પાછી લગ્ન વ્યવસ્થા આવે છે. આપણે પણ એ વસ્તુને પણ અંકે રાખીને કે સામાજિક સંબંધોના તાણાવાળાની અંદર સમાજ માન્ય બાબતો તો હોવી જોઈએ, સેન્ક્શન ટુ સોસાયટી. સમાજની જે સંબંધોને સમાજની મોહર નથી મળતી, સમાજની માન્યતા નથી મળતી, એ સંબંધોને પાછું સમાજ સ્વીકારતો તો નથી જ. એટલે સમાજના આ સંબંધોની સ્વીકૃતિ માટે લગ્નની વ્યવસ્થા પણ એટલી જ અનિવાર્યતા છે. કુટુંબની બાબતમાં કહ્યું કે કુટુંબ હૂંફ આપે, કુટુંબ પ્રેમ આપે, કુટુંબ વાત્સલ્ય આપે, ભાવના આપે, લાગણી, આ બધું જ કુટુંબ સાથે જોડાયેલું છે ખરું. પણ એ કુટુંબ ત્યારે આપે છે જ્યારે પેલી લગ્નની માન્યતા સાથે જોડાયેલું હોય. એટલે પરસ્પર છે. તમે આ બંને સંસ્થાઓની આખી વાત જો સમજો ને તો તમને બહુ સરસ આખી માહિતી એમાંથી આપણને જાણવા મળે છે કે સમાજ સંબંધોને માન્ય રાખે, સંબંધો જ બરાબર. કુટુંબ ત્યારે પ્રેમ આપે, કુટુંબ ત્યારે હૂંફ આપે જ્યારે તે સંબંધોને સમાજની માન્યતા પ્રાપ્ત હોય. હવે સમાજની માન્યતા પ્રાપ્ત કરવા માટેની વ્યવસ્થા શું છે? લગ્ન વ્યવસ્થા. એટલે સગપણ સંબંધોના આખા પાયામાં મૂળ બંને આ પ્રક્રિયાઓ છે. કુટુંબ. હવે કુટુંબની અંદર એવું છે કે આપણે એ પણ કદાચ આપના ધ્યાન પર આ તો એ વસ્તુ હશે જ તે કે કુટુંબની અંદર આપણે ત્યાં બે વ્યવસ્થાઓ છે મુખ્યત્વે. એક કુટુંબ જે છે તેને સંયુક્ત કુટુંબ પ્રણાલી કહીએ છીએ. બીજું કુટુંબ પ્રણાલી છે આપણે તે વિભક્ત કુટુંબ. ભારતીય પરંપરાની અંદર આપણે જોયું તો કે સંયુક્ત કુટુંબ પ્રણાલિકા વધારે પ્રમાણમાં હતી એક સમય. આજના સંદર્ભમાં પરિવર્તન છે, પણ સંપૂર્ણપણે જેને તમે વિભક્ત કહો છો એવા પ્રકારની વ્યવસ્થા તો નથી જ. એટલે આઈપી દેસાઈની જે કુટુંબ એવા મહુવાના જે અભ્યાસોની વાત જે છે એ આખો અદ્દલ આપણને આજે લાગે છે કે સંપૂર્ણ પ્રકારના વિભક્ત જે કહી શકાય, જેને આમ અનિશુદ્ધ વિભક્ત, એવા પરિવારો શોધવા મુશ્કેલ છે. એટલે સંયુક્તતા ધરાવતા, હા, સંયુક્તતામાં અંતર પડ્યું છે. એને કહેવાય કે રચનાત્મક અને કાર્યાત્મક. એટલે કાર્યાત્મક રીતે કદાચ કુટુંબ અને રચનાત્મક રીતે કુટુંબ બંનેની બાબતમાં રચનાત્મક રીતે ચેન્જ છે. આજે મહાનગરની અંદર જે પરિવાર વ્યવસ્થા જોવા મળે છે તો એ રચનાત્મક બદલાવ છે. એનામાં બે ભાઈઓ કે ત્રણ ભાઈઓ સાથે ન રહી શકે એક જ મકાનમાં, એ સ્વાભાવિક છે. ન એ વ્યવસ્થા ન જળવાય, મોટું મકાન ન હોય તો એને લઈને રચનાત્મક બદલાવ આવે છે. પણ એને આપણે વિભક્ત તો નથી જ કહેતા. વિભક્ત કહેવા પાછળના જે કારણો જે છે એ કારણો આ પ્રકારના પરિવારોને બહુ ઓછા લાગુ પડે છે. એટલે એ અર્થમાં, અને હવે તો એવું લાગે છે કે આ પ્રકારની પરિસ્થિતિ વધારે બને છે. રચનાત્મક બરાબર છે, રચનાત્મક, પણ કાર્યાત્મક રીતે કુટુંબો વધારે એ રીતે જોડાયેલા છે. એ જ વસ્તુ આપણે ગ્રામીણ સમાજમાં પણ જોવા મળે છે. ગામડાની અંદર પણ હવે આ પ્રકારના પરિવારો કે માતા પિતા અને તેમના પરિણીત સંતાનો એકબીજા સાથે ન રહેતા હોય એ બની શકે, પણ નથી રહેતાનો મતલબ ભાવનાત્મક સંબંધો ત્યાં પૂરા થતા નથી. રક્ત સંબંધોની ઢબ ને બધી આપણે જે વાતો કરીએ છીએ એ તો વ્યવસ્થા અલગ છે. એનો અર્થ એવો નથી કે આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા નથી. ઓન ધ કોન્ટ્રી, હકીકતમાં એવું છે કે આ પ્રકારની જો વ્યવસ્થા સમજી વિચારીને કરવામાં આવે છે તો એવા પ્રકારના પરિવારોમાં ભાવનાત્મક સંબંધો વધારે મજબૂત બને છે, દ્રઢ બને છે. જો એક પ્રકારના અનુકૂલનતાથી અને એક પ્રકારની સમજણ સાથે, અને આજના પરિવારોમાં આ વસ્તુ આપણને વિશેષ સ્વરૂપે જોવા મળે છે કે માતા પિતા અને સંતાનો વચ્ચે એક પ્રકારની એક અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આ વ્યવસ્થા છે, આ પ્રકારે આપણે રહેવું છે. એને પરિણામે આપણા અભ્યાસોમાં આ બાબત સપાટી પર આવી છે કે આ પ્રકારની સમજણથી અલગ રહેતા પરિવારોમાં માતા પિતા અને સંતાનો અથવા તો અન્ય વડીલો સાથેનું જે સામાજિક સંબંધોનું જે એ છે એ વધુ દ્રઢ અને સુદૃઢ લાગ્યું હોય એવું માલુમ પડ્યું છે આપણને અભ્યાસમાં. તો એ અર્થમાં કુટુંબને તમે આ રીતે લઈ શકો. એટલે સંપૂર્ણ વિભક્ત કહેવું એ આજના સંદર્ભમાં હું માનું છું કે હશે વિભક્ત કુટુંબોની સંખ્યા છે, પણ પેલી આઈપી દેસાઈના જે સંયુક્ત કુટુંબના પેરામીટર્સને આધારે તમે જો જોવા જાઓ તો તમને આ વસ્તુ વધારે જોવા મળે છે. તો કુટુંબની અંદર હવે બે વસ્તુ છે, વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ.
હવે સંયુક્ત કુટુંબની તમે જ્યારે વાત કરો છો ત્યારે અગેન પેલી રક્ત સંબંધોની ઢબ અને આ જે સગપણ સંબંધોની આખી વાત જે છે એ તમને સ્પષ્ટપણે ત્યાં જોવા મળે. અમે વ્યાખ્યામાં જ કહ્યું છે કે બે કે તેથી વધુ પેઢીના સગાઓ, એ સગા શબ્દ જ જે છે એ આની સાથે સંબંધિત છે, સગપણ સંબંધ સાથે. કે બે કે તેથી વધુ પેઢીના સગા એક સાથે એક જ નિવાસમાં, એક જ રસોડ, એક જ મિલકત અને રક્ત સંબંધોની ઢબ અને કુટુંબના વડા હસ્તક સત્તા ધરાવતા હોય એવા પરિવારોને સામાન્ય રીતે આપણે આ સંયુક્ત કુટુંબ તરીકેની એ કેટેગરીમાં આપણે મૂકતા હોઈએ છીએ. એટલે પેલી વાત એ છે કે બે કે તેથી વધુ પેઢીના સગાઓ, અહીંયા મૂળ મુદ્દો કયો છે આપણે સગપણ સંબંધોના સંદર્ભમાં, કે બે કે તેથી વધુ પેઢીના સગાઓ. હવે બે કે તેથી વધુ પેઢીના સગાઓ જે છે એટલે તરત પેલી વાત આવે કુટુંબ, લોહીના સંબંધો. અને એમાં સંયુક્ત કુટુંબની અંદર તમે જો એ સંબંધોનું એનાલિસિસ કરવા જાઓ કોઈ એક કુટુંબની અંદર, તો તમને એ આખી વ્યવસ્થા તરત ત્યાં જોવા મળે કે માતા પિતા હોય, માતા પિતા એટલે પતિ પત્ની, આપણા સંતાનો અને માતા પિતા વચ્ચેનો જે સંબંધ જે છે એ લોહીનો સંબંધ છે. તો આપણે ગયા વ્યાખ્યાનમાં આ વાતને થોડીક સ્પષ્ટીકરણ કરેલું કે માતા પિતા અને એમના સંતાનો વચ્ચેનો જે સંબંધ જે છે એ સંબંધને કઈ કેટેગરીમાં આપણે મૂકીએ છીએ, એ આ પ્રકારના લોહીના સંબંધોમાં. પણ પતિ અને પત્ની વચ્ચેનો જે સંબંધ જે છે એ જોડાણનો સંબંધ છે, એ લગ્ન વ્યવસ્થા. એટલે મિત્રો એટલું આપણે અહીંયા સ્પષ્ટ કરીએ કે લગ્નથી જોડાયેલા સંબંધોને આપણે કેવા સંબંધો કહીએ છીએ? જોડાણના સંબંધો. અને કુટુંબથી જે સંબંધો જોડાય છે અથવા એ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે કેવા સંબંધોમાં ગોઠવીએ છીએ? લોહીના સંબંધો. એટલે હવે સંયુક્ત કુટુંબની જો આપણે વાત લઈએ તો સંયુક્ત કુટુંબમાં સગપણ સંબંધોના તાણાવાળા કેવા બધા જોવા મળે છે. આપણે ત્યાં એવા ભારતીય પરંપરામાં તો એવા ઘણા બધા કિસ્સા છે. આપણે એવા આપણે પેલો વિશ્વ પરિવાર દિવસ નિમિત્તે આપણને મીડિયાના માધ્યમે જાણવા મળે કે ભારતની અંદર એવા પરિવારો છે કે 100, 200 એમ 150 પરિવારના સ્વજનો એક સાથે રહેતા હોય. 150. વિચાર કરો કે એક જ પરિવાર જેની સભ્ય સંખ્યા કેટલી છે? 150. હવે આ 150 જે સભ્યો છે એની આ વ્યવસ્થાને જો તમે સમજવા જાઓ તો તમને સ્પષ્ટ ત્યાં થઈ જાય. એટલે તમને સીધી 3 પેઢી જોવા મળે. 150 સભ્યોનો પરિવાર હોય ત્યાં તમને 3 પેઢી કે 3 થી પણ વધારે પેઢીના સભ્યો ત્યાં સાથે રહેતા જોવા મળે. એમાં તમે વ્યક્તિથી શરૂ કરો કે તમે, તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, અને પછી આ બાજુ તમે તમારા કાકાની વાત લઈ શકો, કાકા, પછી કાકી, પછી તમારા સગા ભાઈ, સગા બેન, પિતરાઈ ભાઈ, પિતરાઈ બેન, અને એનાથી આગળ તમે એટલે કેટલી તમે એમ કરીને આખો હિસાબ તમે લો તો એ બધા જે તાણાવાળા જે છે સંબંધોનું, એને આપણે સીધી સમજમાં સગપણ સંબંધ લઈ શકીએ. તમે વ્યક્તિગત પછી વન બાય વન એક સંબંધ સાથે એક સંબંધની તમે સ્પષ્ટીકરણ કરો ને તો તુરંત તમને આખી આ સગપણ સંબંધની આખી જે વ્યવસ્થા છે એમાં પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી વાળી વાત પણ એમાં સમજાય. આપણે આગળ વાત કરવાના છીએ કે સગપણ સંબંધોમાં પ્રથમ પેઢી કોને કહેવાય, દ્વિતીય શ્રેણીના સંબંધો કોને કહેવાય, તૃતીય શ્રેણીના સંબંધો કેવા કહેવાય, ચતુર્થ શ્રેણીના સંબંધો કોને કહેવાય, એમ પેઢીઓ દર પેઢી આખા સંબંધોની વ્યવસ્થા વધતી જાય છે. બરાબર. એટલે કુટુંબને આપણે રીતે મહત્વ આપીએ છીએ. બીજું કુટુંબનું બીજું સ્વરૂપ જે પ્રકાર બતાવ્યો તે વિભક્ત કુટુંબ. એમાં તો બરાબર છે કે ત્યાં સભ્ય સંખ્યા મર્યાદિત છે અને ત્યાં સંતાનો અને માતા પિતા, અને એમાં વિશેષ કરીને આપણે તો અપરિણિત સંતાનોની વાત કરી છે. તો ત્યાં સગપણ સંબંધો તો છે જ તે, પણ એની સંબંધોમાં મર્યાદા છે. વિભક્ત કુટુંબની અંદર સંબંધો જે છે એનું મર્યાદિત પ્રમાણિત બહુ પ્રમાણ છે, એને મર્યાદિત પ્રમાણના સંબંધો આપણને જોવા મળે. કારણ કે ત્યાં અમે કહ્યું તેમ સભ્ય સંખ્યા પ્રમાણમાં એક જ પેઢી, વધારે તો બીજી પેઢી, એથી વધારે પેઢી ત્યાં હોતી નથી. એટલે ત્યાં સગપણ સંબંધોનું સ્વરૂપ આપણને જુદું જોવા મળે છે, જ્યારે સંયુક્ત કુટુંબની અંદર આપણને સગપણ સંબંધનું સ્વરૂપ જુદું જોવા મળે છે. આ એક વાત. પછી તો આપણે કુટુંબના કાર્યો વિશેની પણ વાત કરી કે ભાઈ આ કુટુંબ સંસ્થા જે છે એ સમાજ માટે હમણાં જે કહ્યું તેમ મહત્વના કાર્યો કરે છે. અને કુટુંબને લઈને અલગ અલગ પ્રકારના આગળ સગપણ સંબંધોની અંદર આપણે આગળ વાત કરીશું કે કુટુંબ એ સગપણ સંબંધોમાં બીજી કઈ રીતે આપણને રિફ્લેક્ટ થાય છે, એનું રિફ્લેક્શન ક્યાં ક્યાં પડે છે સગપણ સંબંધોમાં, એની ચર્ચા આપણે આગળ કરીશું. એ પહેલા આપણે થોડી લગ્નની વાત પણ જોડે જોડે કરી લઈએ. હવે વાત કરી કે ભાઈ લગ્ન જે છે એ આપણને લગ્નના જે સંબંધો જે છે એ કેવા સંબંધ? જોડાણના સંબંધો છે. એટલે સ્ત્રી અને પુરુષ એ લગ્ન ગ્રંથિથી જ્યારે જોડાય છે ત્યારે એમના સંબંધોમાં બદલાવ આવે છે. એ સ્ત્રી અને પુરુષ પરસ્પર
સંબંધોમાં આવે છે. અને એ સંબંધોને આપણે કેવા સંબંધો કહીએ છીએ? પતિ પત્નીના સંબંધો. હે ને? એ લગ્નની વિધિની પૂર્ણતાથી પછી દરેક ધર્મના દરેક સમુદાયની રસમ જુદી જુદી હોય છે લગ્નની, પણ રસમ પૂર્ણ થઈથી તે સ્ત્રી અને પુરુષને એક વ્યવસ્થા, સંબંધોની એક નવી વ્યવસ્થા મળે છે. અને વ્યવસ્થા એટલે પરસ્પર આપણે પતિ પત્નીના સંબંધોને માન્યતા આપીએ છીએ. હવે પતિ પત્નીના સંબંધોથી બીજી એક સંબંધોની વ્યવસ્થા ઊભી થાય છે. દાખલા તરીકે હું તમને, આપણે ત્યાં તો એવું કહેવાય છે કે લગ્ન એ બે આત્માઓનો મિલન તો છે જ છે, પણ વિશેષ કરીને બે કુટુંબોનું મિલન છે. આપણે ત્યાં સમાજશાસ્ત્રી પરિભાષામાં વ્યક્તિથી અધિક વિશેષ મહત્વ આપી સમાજને આપીએ છીએ, કુટુંબ આપીએ છીએ. એટલે લગ્નની અંદર આપણે સામાન્ય લગ્નમાં જોતા હોઈએ છીએ તો લગ્ન એટલે બે વ્યક્તિ મળે છે એવું તો છે જ, પણ વ્યક્તિથી અધિક શું મળે છે? બે પરિવારો મળે છે. એક પરિવાર અને બીજો પરિવાર. એ પરિવાર એટલે શું? આપણે સાદી ભાષામાં કહીએ તો વેવાય વેવાણ. અને આ વેવાય. ત્યારે મિત્રો તમને ખબર હશે, અને કદાચ ન હોય તો હવે જ્યારે પણ તમે આ પ્રકારની કોઈ વ્યવસ્થામાં, લગ્નમાં કે ક્યાંય પણ જાઓ, તો સગપણ સંબંધનું ઉત્તમ ઉદાહરણ તમારે જોવું હોય તો લગ્નની આલમેલમાં જોઈ શકાય. લગ્નની આલમેલમાં આપલે એટલે વ્યવહાર થાય. દરેક જ્ઞાતિમાં લગ્નની આપલે થતી હોય છે. ખાસ કરીને કન્યા પક્ષવાળા એ વર પક્ષના જે સગાઓ છે એ સગાઓને આપલે કરતા હોય છે. એમાં એને પહેરામણી પણ શબ્દ કહી શકીએ, વ્યવહાર શબ્દ પણ કહી શકીએ, અને લગ્નની રસમ, જે કંઈ શબ્દો દરેક જ્ઞાતિના, સમુદાયના, પ્રદેશે સંબંધો જે અર્થ છે જુદા જુદા નીકળતા હશે, પણ આવું સામાન્ય હોય છે. ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો ગુજરાતની અંદર જ્યારે આ પ્રકારની લગ્નની વિધિ થતી હોય, લગ્નની વિધિ પૂર્ણ થાય એટલે પછી પરસ્પર બે વેવાઈઓ પરસ્પર સામસામે, એને તમને લાગે કે આ પક્ષના વેવાઈ કન્યા પક્ષની કન્યા પક્ષવાળા એક સાઈડ બેસતા હોય અને આ બાજુ વર પક્ષવાળા બીજે પક્ષે બેસે, અને એમાં બેસેલે પાછા બધા તમે જુઓ તો એ ઓબ્ઝર્વેશન કરો ને માઇન્યુટલી, તો તમને વરના જે પિતા જે છે, જેને મુખ્ય વેવાઈ કહીએ, એ મુખ્ય વેવાઈ કેન્દ્રમાં બેઠા હોય. તો સામે છેડે તમને એની સામે કન્યાના પિતા, એની પણ એ કન્યા પક્ષ એ મુખ્ય વ્યક્તિ થઈ, એ બેઠી હોય. અથવા તો એમના માનો કે કોઈ વડીલ સભ્ય હોય, એના પિતા હોય કે ઘરમાં કોઈ બીજી અન્ય વ્યક્તિ વડીલ હોય, એની બાજુમાં બેઠા હોય. એટલે સિટિંગ પણ તમને ખ્યાલ આવે. તમે જો શાર્પ હો ને આ પ્રકારના, તો તમે એની બેઠક વ્યવસ્થાથી પણ પામી શકો કે એમાં કોને કેવા કેવા સંબંધો હશે. એ પેલા વરના પિતા બેઠા હોય, જેને આપણે મુખ્ય વેવાઈ કહીએ છીએ. હવે હું લગ્ન જોડાણના સંબંધોની, પહેલા મેં કુટુંબના જોડાણોની સંબંધોની વાત કરી, હવે અહીંયા હું લગ્નના જોડાણોની વાત કરી રહ્યો છું. હવે એની આજુબાજુના ભાઈઓ બેઠા હોય અને કુટુંબ કબીલો લઈને આવ્યા હોય ને આપણે લગ્નની અંદર, અને જ્યારે પેલી લગ્ન પત્રિકા મોકલીએ છીએ વેવાઈને, ત્યારે લખ્યું હોય છે કે તમારા ભાઈ ભાંડુ કુટુંબ કબીલા સહિત પધારજો, માત્ર લગ્નની અંદર એકલા આવવાનું નથી. કેટલી સરસ ભાવના છે, અને એમાં પેલી કુટુંબ ભાવનાની વાત અંદર જોવાય છે, અને સ્પષ્ટ લખ્યું હોય છે કે કુટુંબ કબીલા સહિત સહપરિવાર, એટલે તમારા ભાઈ ભાંડુ કુટુંબ કબીલો સાથે પધારજો. એટલે પેલા ભાઈ વેવાઈ બેઠા હોય, આજુબાજુ કોણ બેઠું હોય? એમના ભાઈઓ બેઠા હોય. એ ભાઈઓ બેઠા હોય, એની બાજુમાં એમના પિતરાઈ ભાઈઓ હોય. સગા ભાઈઓ તો બાજુમાં આજુબાજુ બેઠા હોય, એટલે પિતરાઈ ભાઈઓ હોય તો એની આ બાજુમાં એના પિતરાઈ ભાઈઓ બેઠા હોય. એમ કુટુંબની અંદર જેમ આગળ સંબંધો થાય એમ ક્રમમાં બેઠા હોય. અને આ વ્યવસ્થા કદાચ ન બેઠા હોય તો વડીલો યાદ કરીને બેસાડે. પછી એની પાછળના ક્રમમાં તમે જુઓ તો એમની બીજી પેઢી બેઠી હોય. જેમ કે વેવાઈ હોય તો વેવાઈનો બીજો ભાઈ છોકરો હોય, લગ્ન એક દીકરો લગ્ન કરવા આવ્યો હોય તો એનો ભાઈ હોય, નાનો કે મોટો ભાઈ હોય, તો એ જે વેવાઈ બેઠા હોય એની પાછળ બાજુમાં એવી જગ્યાએ બેઠો હોય કે ખ્યાલ આવે કે આ ભાઈ આ વેવાઈનો દીકરો છે. એમ પાછી બીજી તમે જનરેશન જુઓ તો પાછળ બીજી જનરેશન બેઠી હોય. એમ કરતા ત્રીજી જનરેશન હોય. એવું પણ બને કે ત્રીજી જનરેશન બેઠ તો એ બચ્ચું ત્યાં પણ બેઠું બાળક. તો તમે આમ એક નજર તમે કરો ને તો તુરંત તમને ખ્યાલ આવી જાય કે સગપણ સંબંધો પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના, તૃતીય શ્રેણીના. અને સામે છેડે પણ આ જ વસ્તુ તમને ત્યાં જોવા મળે. ત્યાં પણ કન્યા પક્ષના જે હોય વડીલો હોય એ પણ આ ક્રમમાં ગોઠવાયેલા હોય. હવે જ્યારે પેલી વ્યવહારની આપલે શરૂ કરે ને ત્યારે જે કંઈ હોય, કોઈ કપડાં આપે, કોઈ વાસણ આપે, કોઈ રોકડ આપે. હવે તો વ્યવસ્થા રોકડની થઈ ગઈ, પણ જે હોય તે આપણને એમાં રસ નથી શું આપે છે એમાં, પણ જે આપવાની જે રીત છે ને એ સગપણ સંબંધ સાથે જોડાયેલી છે. સમજો કે હું એક ઉદાહરણ તમને આપું કે મુખ્ય વેવાઈ હોય તે એ ઊભા થાય
બંને પક્ષે, આ બાજુ મુખ્ય વેવાય એટલે કન્યાના બાપ ઉભા થાય, આ બાજુ વરના બાપ ઉભા થાય, અને આપણે ત્યાં ચાંદલો કરવાની પ્રથા છે. એટલે એ કોઈ વડીલ હોય, વડીલની જગ્યાએ કોઈ જે વ્યવસ્થા હોય એમને એ ઊભા થાય અને વેવાઈને ચાંદલો કરે, મુખ્ય વેવાઈને એટલે કન્યાના વરના પિતાને ચાંદલો કરે, તિલક કરે, અને પછી નામ બોલે. કેટલીક જ્ઞાતિઓમાં તો નામોલ્લેખ પણ સાથે કરે કે ભાઈ ફલાણા ભાઈ, એમ મુખ્ય એટલે વેવાઈ, પાછું કૌંસમાં લખ્યું હોય કે વેવાઈ. એટલે બે વેવાઈઓને તો ખબર જ છે કે અમે પરસ્પર વ્યવહાર થઈએ છીએ, પણ કોઈ ત્રીજી વ્યક્તિ બેઠી હોય કે જે આ વ્યવસ્થાનો ભાગ નથી, એને પણ સમજણ પડી જાય દૂરથી આ વ્યવસ્થાના ભાગરૂપે કે ભાઈ આ બે સામસામા શું બને છે, વેવાઈ. દૂરથી એ ચાંદલો કરવાની પ્રથા જે છે કે ભાઈ આ છે. એમાં નવી પેઢીને જાણવા માટે આ એક લગ્ન એ માત્ર, મેં કહ્યું ને કે બહુ આપણે ત્યાં સમાજશાસ્ત્રીય પરિભાષામાં ઘણા બધા અભ્યાસો થયા છે, પણ અત્યારના સમયમાં લગ્નની આ પ્રકારની સમજ નવી જનરેશનને અનિવાર્ય જરૂરી છે, કારણ કે હવે આ પ્રકારના સંબંધો ધીમે ધીમે ઓછા થતા જાય છે. આજે ઘણીવાર ખબર જ નથી હોતી કે અમારા શું સગા થાય છે, અને એટલે પેલા વડીલો પૂછે, બેટા તું મને ઓળખે છે? મને ઓળખે છે? એટલે દીકરો બોલે જ નહીં કે ના મને નથી ઓળખું, હું તમને નથી ઓળખતો. હકીકતમાં એમનું જે છે ને બહુ નિકટનો નાતો. પછી એમને ઇન્સલ્ટિંગ, ઘણીવાર વડીલોને ઇન્સલ્ટિંગ પણ થાય કે જો આ નવી પેઢી એમને ઓળખતી પણ નથી. પણ નવી પેઢી નથી ઓળખતી એમાં આપણે નવી પેઢીનો કોઈ દોષ કાઢી લેવો, સંપૂર્ણ નવી પેઢીનો જ વાંક છે એવું આપણે માની લેવાની જરૂર નથી. એના માટે આ પ્રકારની વ્યવસ્થાઓને ટકાવી રાખવી એ પણ એટલી જરૂરી છે. એટલે હું તો વ્યક્તિગત એવો મતનો ખરો કે વર્તમાન સમયમાં આવા પ્રકારની જ્યારે લગ્નની બાબતમાં લેતી દેતી થતી હોય અથવા તો આ પ્રકારનો પરિચય થતો હોય ત્યારે વિશેષ કરીને યુવાનોને ત્યાં હાજર રાખવા જોઈએ. વડીલો સમય હાજર હોય ન હોય, કારણ કે વડીલોને તો બરાબર ખ્યાલ છે જ. તો કમ્પલસરી સેશન એવું હોવું જોઈએ કે જેમાં લગ્નમાં બંને પક્ષે, કન્યા પક્ષમાંથી જે આવ્યા હોય તે, વર પક્ષથી જે આવ્યા હોય તે બંનેના યુવાનોને વિશેષ કરીને ઉપસ્થિત રાખવા જોઈએ, અને બધા બેસે એવું સેશન હોવું જોઈએ જ્યાં પછી આ પરસ્પર બીજાની ઓળખ થવી જોઈએ. અને આજે પેલી અત્યારે નવા જે રિવાજો નીકળ્યા છે, તો મહેંદીની રસમ જ્યારે હોય છે ત્યારે મહેંદી રસમમાં કેવા બધા પતિ પત્ની સાથે આવે, એટલે એમના સંતાનો પણ જોડાય. પોતે પરિચય નથી આપતા, પણ આપણને ખ્યાલ આવી જાય છે કે આ ક્યાંક એમની આ સંબંધોમાં ગોઠવાયેલા હોય છે. એટલે પછી પેલા લગ્નમાં વાત, એટલે કૌંસમાં લખ્યું હોય વેવાઈ, પછી વેવાઈના ભાઈ હોય તો લખ્યું હોય કે કાકાજી, અને પછી વેવાઈ એ રીતે સ્ત્રી પક્ષે પણ લખાયું હોય સાસુ, દેરાણી, જેઠાણી અને નણંદ. આ બાજુ નણદોઈ લખ્યા હોય. તમે જુઓ આપણે ત્યાં હવે નવી પેઢીને નણદોઈ શું છે સીધી રીતે સમજણ ના પડે, કે ફુવા કે ફોઈ, અને તો આ બધી વ્યવસ્થા એ તમને એ બધી જ હું તમને કદાચ આમ લાગે કે આ લાઇટર એક બહુ સરળ ભાષામાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે લાગે તમને બહુ સામાન્ય, પણ જો એ તમે લગ્નની રસમ સાંભળો તો તમને એને જુઓ તો ખ્યાલ આવી જાય. સગપણ સંબંધોનું ઉત્તમ ઉદાહરણ એ લગ્નમાં થતી લેવડ દેવડ છે. ઘણીવાર તો એવા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા હોય છે કે સમજો કે આપણે નજીકના સગા હોઈએ અને વેવાઈ પક્ષે કે કોઈ એમના અમાનવીય છે, આપણે કોઈ જાણી જોઈને કોઈ ભૂલ કરે એવું ન હોય, પણ માની લો કે બાય ચાન્સ કોઈ એવું થાય કે ભાઈ આપલેમાં કોઈ વ્યક્તિ રહી ગઈ, એને ન આપી શક્યા, તો એના યાદીમાં નામ કદાચ ન હોય એને કારણે, અને માણસ હાજર હોય તો એને માઠું લાગી જાય, અને પછી તો એના બહુ મોટા ઇસ્યુ ઉભા થતા હોય છે કે હું હાજર હતો અને પાછો સંબંધોમાં હતો, એમ હું એના વેવાઈનો આમ થવું તેમ તો છતાં પણ મને ચાંદલો ન કર્યો. એટલે શબ્દ છે ચાંદલો કરવા. આપવાની પૈસા મહત્વના નથી, કદાચ આપીને તમે શું આપતા હો, એ 20, 25, 50, 100, 200 રૂપિયાથી હું કામ, પણ પ્રશ્ન શું છે કે જાજમમાં એટલે બધા જાહેર બેઠા હોય અને તમે ચાંદલો કરો. ચાંદલો એ રિસ્પેક્ટ છે, આદર છે, સન્માન છે, માન છે, અને માન શેનું છે? સંબંધો. એટલે કે ભાઈ આ તો વિચાર તમે કરો તો આ એક નાનકડું ઉદાહરણ સગપણ સંબંધનું આ મેં તમને સમજાવ્યું. એટલે લગ્નની અંદર આ માત્ર પતિ પત્ની ના જ સંબંધોનું જોડાણ છે એવું નથી, પરસ્પર. મેં ના કહ્યું કે ભાઈ સંબંધોમાં આ લગ્નની અંદર વેવાઈ, પછી આ વેવાણ, અને પછી એનું એ પેઢી પાછી આગળ ચાલે, શાળા, સાળી, અને એમ તમે આગળ વધે જાઓ. ને જેમ આમ આપણે કુટુંબમાં જેમ સંબંધો વધે છે કે ભાઈ મારા ભાઈ, મારા પછી મારા પિતરાઈ ભાઈ, મારા બેન, મારા પિતરાઈ બેન, એમ અહીંયા પણ મારા વેવાઈનો દીકરો હોય એટલે પેલાનો સાળો થાય, અને
એમ એની સાળી થાય, પાછા એના સાઢુભાઈ થાય, એની સાળી થાય, એનો સાઢુભાઈનો દીકરો થાય, સાઢુભાઈની દીકરી થાય, એમ પાછું જેમ આમાં આગળ વધે એમ આમાં પણ આગળ વધે. અને બધાનો તમે સરવાળો માંડો તો એ બને શું? સગપણ સંબંધોનું જૂથ. આ એક સામાન્ય વાત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ આખી વાતને આપણે વધારવી છે. તો મિત્રો, સગપણ સંબંધોમાં મેં તમને કહ્યું હતું તેમ કે આખી વ્યવસ્થા જે છે ને એને આપણે કિન્શીપથી ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે કિન્શીપ. હવે કિન્શીપને ગુજરાતીમાં સગપણ સંબંધ તરીકે પણ ઓળખીએ છીએ, સગાઈ સંબંધ તરીકે પણ ઓળખીએ છીએ. હિન્દીમાં અને ક્યાંક ગુજરાતીમાં પણ નાતેદારી અને નાતેદારી શબ્દ પણ વપરાય છે. ક્યાંક બિરાદર શબ્દ પણ બિરાદરી પણ કહીએ છીએ, એ પણ શબ્દ છે. રક્ત સંબંધ પણ સંબંધ છે. ક્યાંક લોહીના સંબંધોથી પણ આપણે આ ઓળખીએ છીએ. પણ મોટે ભાગે આ પ્રકારના સંબંધોને આપણે રક્ત સંબંધો તરીકે વિશેષ ઓળખતા હોઈએ છીએ કે ભાઈ મારા જોડાણના સંબંધો કે રક્ત સંબંધો. ફરીથી યાદ અપાવું, જોડાણના સંબંધો એટલે લગ્ન વ્યવસ્થા સાથે જોડાયેલું છે, અને રક્ત સંબંધો જે લોહીના સંબંધો કહીએ છીએ એ આખી વ્યવસ્થા કુટુંબ સાથે જોડાયેલી છે. હવે આ કુટુંબીજનો જે છે એ પરસ્પરના એકબીજાના શું બને છે? સગા. એટલે હવે જ્યારે સગા બને છે ત્યારે એની સાથે દરજ્જોની ભૂમિકા પણ જોડાયેલી છે. પેલા હમણાં જ કહ્યું ને કે ભાઈ ક્રમ બેઠા હોય, બોલો જેમ બેસવાનો ક્રમ હોય એમ પેલી આપલેનો પણ ક્રમ હોય. વ્યવહારમાં વેવાઈને તમે માન લો કે વેવાઈથી અધિક પાછું કોણ આવે? જમાઈ, કારણ કે એ કેન્દ્રમાં હોય. એટલે જ્યારે પેલા કન્યા પક્ષના લોકો આ વર પક્ષના લોકોને વ્યવહાર જ્યારે કરતા હોય છે ત્યારે સૌથી અધિક જે કંઈ આપવાની વાત હોય કોને લાગુ પડે છે? એના જમાઈને કે પેલાના દીકરાને. અને ત્યાંથી એ માન લો કે એને તમે 1000 રૂપિયા કેશ કર્યા હોય તો એથી ઓછું, એનાથી અધિક નથી પણ એનાથી ઓછું. દાખલા તરીકે એના પિતા હોય તો એમને એનાથી 100 રૂપિયા ઓછા આપવાની પ્રથા હોય. પછી એના બીજા ક્રમે કે ભાઈ એના ભાઈઓ હોય વેવાઈને તો એમને 500 રૂપિયા આપવાની વાત હોય. એના નાનો ભાઈ હોય તો એને પણ એ ભાઈઓને સરખા રાખવાના હોય. અને પછી પેઢી જ્યારે બદલાય, જ્યારે વેવાઈના ભાઈના દીકરાઓને આપવાની વાત આવે ત્યારે પેલા 500નું જગ્યાએ શું થઈ જાય? ક્રમ બદલાઈ જાય. એમ તમે જુઓ, એમ કરતા પછી એ રીતે દીકરી હોય, દીકરીનો ભાણો હોય, એને છેવલે 5, 10, 15, 20, 50 એમ કરતા આગળ હોય. તો આ બધું એ જે પૈસા કવરમાં જે પૈસા મૂકવાની પ્રથા છે, ક્યાંક 5 મૂક્યા, ક્યાંક 10 મૂક્યા, ક્યાંક 20 મૂક્યા, અને એ પણ પેલી સંબંધો સાથે જોડાયેલું. એમાં પણ જો ગળમોટાળો થાય, કોઈકની જેને 20 રૂપિયા આપવાની જગ્યાએ તમે 10 આપો અને 10ની જગ્યાએ 20 રૂપિયા આપો ને તોય તો લોકો વાંધો લે. તરત વાંધો લેવાનું કારણ એમને 10 રૂપિયાથી કામ એમનું કંઈ મોટા કામ થઈ જવાના છે, અથવા 20 રૂપિયાથી એમના મોટા કામથી 10 રૂપિયા ઓછા મળવાથી એમનું કંઈ બધું અટકી જવાનું એવું નથી હોતું. પૈસા એ બહુ ગૌણ છે. આમાં પ્રશ્ન નથી, પ્રશ્ન પૈસાનો નથી, પ્રશ્ન શેનો છે? સંબંધોનો છે. એટલે પેલાઓને એમ ઇન્સલ્ટ લાગે કે હું એનો આમ સંબંધી થાવ અને મને વ્યવહારમાં 20 રૂપિયા અને પેલો દૂરનો થાય છે તો એને 25 રૂપિયા. તરત જાહેરમાં તો ન બોલે પણ ખાનગી રીતે ગણગણાટ, એમાં જો સ્ત્રી પક્ષ હોય તો વધારે એ ગણગણાટ થાય. છેવટે એ ભૂલ સુધારી પણ લેવાતી હોય છે. એટલે એ આખી સમજ આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ ઘટનાને આપણે એ રિવાજ સાથે ન જોઈએ, પણ આપણે આ સગપણ સંબંધોની આખી જે વ્યવસ્થા છે એને પ્રેક્ટિકલી જો સમજવું હોય, અને હવે જ્યારે તમે કોઈ એવા લગ્ન પ્રસંગે જાઓ અને એમાં જો આ પ્રકારની આપલે થતી હોય ત્યારે અચૂકપણે ત્યાં હાજર રહેજો. અને તમે એ યાદી હોય અથવા તો એ વડીલો હોય એ વડીલો સાથે જો તમે ચર્ચા કરશો ને તો વધારે સ્પષ્ટ ત્યાં તરત આખો જે આ ખ્યાલ હું તમને જે કહેવા માંગુ છું ને એ આખો ખ્યાલ એ વધારે સ્પષ્ટ થઈ જશે. એટલે આ એક વાત. પાછા પેલા હક્કો, ફરજો, અધિકારોની વાત તો આવે જ. દાખલા તરીકે આપણે કુટુંબની વાત કરીએ તો લોહીના સંબંધોમાં તો ઘરની અંદર સૌથી વધારે મોટી વ્યક્તિ જે છે, દાખલા તરીકે ઘર હોય તો પિતા હોય, તો ઘરની અંદર સૌથી, અને હું તો કહું પિતા અને દાદા જો હયાત હોય તો સૌથી વધારે મહત્વ કુટુંબ વ્યવસ્થામાં કોને મળે છે? આપણા દાદા દાદીને. પિતા અથવા પિતાના મોટા ભાઈ, અને એમની પાસે હક્કો વધારે અને હક્ક અને ફરજ. નાના જે હોય કુટુંબમાં, નાની વ્યક્તિ હોય એને એના પરત્વે ફરજો વધારે રાખે, અને મોટી વ્યક્તિ હોય એને હક્કો વધારે. આમ તો હક અને ફરજ બધું પરસ્પર જોડાયેલું છે. હક મળે છે એટલે સાથે પેલી અભિપ્રેત હોય, જેમ ભૂમિકા દરજ્જાની આખી વાત જે છે.
પણ એક 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 તમને કોટિક્રમી માળખું જોવા મળે. બધાના એક સરખા હક્કો, બધાના એક સરખા ફરજો, બધાના અધિકારો એક સરખા નથી હોતા. એ સંબંધોની વ્યવસ્થામાં એટલે કૌટુંબિક સગપણ સંબંધમાં તમે ક્યાં બંધ બેસો છો, તમારું સ્થાન ક્યાં છે? તમે પ્રથમ શ્રેણીમાં આવો છો, તમે દ્વિતીય શ્રેણીમાં આવો છો, તમે તૃતીય શ્રેણીમાં આવો છો, તમે કઈ શ્રેણીમાં આવો છો? એ શ્રેણીને આધારે તમને હક્કો અને ફરજો, અથવા તો આપણે ત્યાં મિલકત અધિકારોની જે વાત કરીએ છીએ એમાં પણ આ જ વસ્તુ આવે છે કે કૌટુંબિક મિલકતના જે ભાગ પડે છે એ ભાગલાઓમાં પણ આ સગપણ સંબંધ જ જોવામાં આવે છે. મેં તમને અગાઉ કદાચ કહ્યું હતું કે આજે પણ ગામડાની અંદર અમુક જ્ઞાતિઓમાં અને અમુક પ્રદેશોમાં જ્યારે ભાઈ ભાઈ વચ્ચે મિલકતના કોઈ ઇસ્યુ ઉભા થાય, અથવા તો પારિવારિક પેલું કહેવાય પેઢીનામાનો પ્રશ્ન ઉભો થાય કે વારસદાર છો કે નથી, હકદાર. આપણે ત્યાં ઘણીવાર મિલકતમાં વારસદારના ઇસ્યુ હોય છે કે ભાઈ અમારા વારસમાં આવતા નથી, પેઢીમાં આવતા નથી. ત્યારે કોર્ટની અંદર જ્યારે આવા કોઈ ઇસ્યુ ઉભા થાય છે અને ડાયલોગ બને છે, ડિબેટ થાય છે, ત્યારે જે તે જ્ઞાતિના વહીવંચા અથવા જેને કે બ્રહ્મભટ્ટ કે આપણે બારોટ કહીએ છીએ, એ ચોપડાઓને પણ કોઈ કિસ્સામાં કોર્ટ માન્ય રાખે છે એ આધાર. કારણ કે તમારે કોઈ પુરાવો આધાર તો આપવો જ પડે. એટલે હવે તો આ વ્યવસ્થા ધીમે ધીમે પણ ઓછી થતી જાય છે. હવે તો કદાચ કેટલીક જ્ઞાતિઓમાં આ વ્યવસ્થા રહી પણ નથી. મને સ્મૃતિમાં છે ત્યાં સુધી હું જ્યારે મારા ગામની વાત કરું તો મારા ગામમાં એક સમય જ્યારે હું સ્કૂલ લેવલે અભ્યાસ કરતો, આજથી લગભગ 35-40 વર્ષ પહેલાની હું વાત તમને કરું છું, તો અમને યાદ છે કે ઉનાળાની અંદર લગભગ દરેક જ્ઞાતિમાં આ બારોટ આવતા, દરેક જ્ઞાતિમાં. અને આ માહોલ સારો બનતો. એ મહિનો 2 મહિનો તમે ગામડામાં જાઓ તો લગભગ દરેક જ્ઞાતિમાં, ગામની જે તે જ્ઞાતિઓ હોય એ તરત કહે કે ભાઈ અથવા આવવાના હોય અથવા આવીને ગયા હોય. એ ઉનાળાની સિઝન એટલા માટે પસંદ કરે કે પેલો ખેડૂતોને એક તો પેલો પાક પાકી ગયો હોય અને એમાંથી નવરાશ પણ મળી હોય અને કંઈક આપલે કરવાની વાત હોય. આપણે ત્યાં તમને ખબર હશે કે પહેલાના સમયમાં લગ્ન લગભગ ઉનાળુ સિઝનમાં લેવાતા, વિશેષ કરીને વૈશાખ મહિનો, વૈશાખ કે જેઠ, આપણે જેને અત્યારે એપ્રિલ કે મે કે જૂન કહીએ છીએ. તો વર્ષો પહેલા આપણે ત્યાં શિયાળામાં લગ્ન લેવાની અને દિવસે લગ્ન લેવાની તો કલ્પના પણ નહોતી. કોઈ આ રીતે કલ્પના પણ નહોતું કરી શકતું કે શિયાળામાં લગ્ન લેવા કે એમાં વિશેષ દિવસે લગ્ન લેવા. અને એ સમયે જાન 2 દિવસ રોકાતી હતી, જુદી વ્યવસ્થા હતી. તો જેમ લગ્નમાં આવું હતું ને એમાં બારોટ વહીવંચામાં પણ આવું હતું કે જ્ઞાતિના દરેક જ્ઞાતિને પોતાના ગોર મહારાજ હોય, એટલે મહારાજ આવે. મહારાજ ના હોય તો એમના કોઈ ગુરુ હોય, જ્ઞાતિના ગુરુ, એ ગુરુ પધારે. અને આ બારોટ તો અચૂક પધારે. બારોટ પધારે એટલે 1-2 બાબતો તો અચૂક થાય. એક થાય તો ત્યાં મોટું ગામ હોય, જ્ઞાતિ હોય, એટલે કોઈને કોઈ પ્રકારના પરિવારમાં સંતાન જન્મ થયો હોય, એમાં દીકરાનો સંતાન તો વિશેષ ઉજવવામાં આવતો. એટલે કેટલીક વાર તો બારોટને આમંત્રણ આપવામાં આવે, નિમંત્રણ આપવામાં આવે કે ભાઈ અમારે ત્યાં દીકરાનો સંતાન જન્મ થયો છે, એમાં દીકરો હોય ત્યારે એનું નામકરણ વિધિ, આપણે ત્યાં જુદા જુદા જે સંસ્કારો છે. અને હિન્દુ લગ્નમાં આપણે કહ્યું કે ભાઈ આખી વ્યવસ્થા જે છે કે વ્યક્તિ જન્મે ત્યાંથી મૃત્યુ પામે, એ આખી પ્રક્રિયામાં તેને અલગ અલગ 16 સંસ્કાર, આપણે ત્યાં જે સોશિયોલોજીમાં સંસ્કારોની વાત કરીએ છીએ, 16 સંસ્કારમાંથી વ્યક્તિ પસાર થાય. એમાંથી એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. તો એ નામકરણ વિધિ એને મોટા પાયા ઉપર થાય. આપણે જેમ કોઈ લગ્નમાં કે એવા પ્રકારની વ્યવસ્થા કેવી હોય, સગા સંબંધીઓ ભેગા થાય અને આમ બધું પણ મુખ્ય હોય કેન્દ્રમાં. આ મેં કહ્યું તેમ કે ત્યાંના એમને જ્ઞાતિના બારોટ કે જે વહીવંચા હોય તે વિધિમાં શું કરવાનું હોય કે બધા સગા સંબંધી ભેગા મળે અને ભેગા મળીને નિશ્ચિત તારીખ કે એ ચોક્કસ પ્રકારના સમય ચોઘડિયામાં એ બાળકનું નામ જે પાડે, એ નામની અંદર એ નામ લખે ચોપડામાં. એમનું જે પેઢી નામ હોય ને, પેઢીનો ચોપડો હોય, દરેક પાસે એ મહારાજ કે બારોટ આવે ને એટલે પોતાની પેઢીનો ચોપડો લેતા આવે. ચોપડો દરદારા અનેક પાના હોય અને એમાં પાછું એ લખે. એ લખતા પહેલા એ આખું પેઢીનામું વાંચે. એ પેઢીનામું વાંચે ને એ ત્યાં સોશિયોલોજી છે શરૂઆતથી. એટલે મને તો યાદ છે કે અને પાછું એનો સરસ અવાજ હોય. પાછું આપણે આ બધા ચાર અને ભાટની તો એક નેરેશનની શૈલી હોય છે અને આમ
આમ સરસ મજાના અવાજ સાથે અને બધા બેઠા હોયની ઉપસ્થિતિમાં સરસ આખી વાત શરૂ કરે અને પેઢીનો પ્રારંભ કે ભાઈ આ કુટુંબના જે અલગ અલગ વડીલો છે અને એમના પૂર્વજોથી શરૂ કરે કે શરૂઆત આનાથી થઈ, એમના આ સંતાન, આપણે જેમ ગાયકવાડ પહેલા, ગાયકવાડ બીજા, ગાયકવાડ ત્રીજા, પેશવા બીજા, કેવું આમ આપણે નેરેશન આપણે ત્યારે વાંચીએ છીએ તો આપણને ગમે છે. એ સમયે તો સરસ નેરેશન થતું અને એમ કરતા 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 આ બાળક સુધી પહોંચે એટલે તમને તરત ખ્યાલ આવે કે આ બાળક કેટલામી પેઢીનું સંતાન છે અને એનું નામ લખે અને પછી એની આખી અને પાછું કેવળ નામ ન હોય, નામની સાથે સાથે એ વ્યક્તિ વિશેષની ગુણધર્મ પણ બતાવતા છે કે આ ફલાણા દાદા, ફલાણું ભાઈ, એમની આ ખાસિયત. જો કે બારોટમાં પણ પેઢી હોય, કારણ કે એ પણ પોતે એની પણ જેમ પેલાની પેઢી વધે એમાં બારોટોની પણ પેઢી વધે, એ પણ કદાચ એવું બને કે આ ચોથી પેઢીનો હોય તો એ પણ ચોથી પેઢીનો, એટલે પોતે પણ પોતાના દાદાનું નામ લેતો, મારા દાદા આવા હતા, આમ તેમ. એટલે એ આખું તમે જે સમજો ને તો તમને એમાં આ આખી વાત સમજાઈ જાય કે ઓકે આ બધા રક્ત સંબંધીઓ છે. અને હવે પેલી મેં વાત કરી ને, જયારે કોર્ટની અંદર કોઈ મુદ્દો ઉભો થાય છે મિલકત બાબતે કે કોઈ એવા ઇસ્યુ ઉભા થાય, એમાં લીગલી કોઈ મુદ્દો ઉભો થાય, ત્યારે એના આ પ્રકારની જેને કહી શકાય કે આ જે પેઢીનામું જે છે એમાં આ રેકર્ડને નોંધ લેવાય છે કે ભાઈ આ રેકર્ડમાં છે અને રેકર્ડના આધારે પછી હક દાવો નક્કી થાય. એટલે મિલકતના સંબંધોમાં પણ કુટુંબના અને અમે કહ્યું તેમ લગ્નના, વિશેષ કરીને કુટુંબમાં, એટલે માત્ર હક અને ફરજ સાથે જોડાયેલી છે એવું નથી. પેરેલલી આવા પ્રકારના મિલકતના અધિકારો એટલે સગપણ સંબંધોમાં મિલકત અધિકારોનું પણ એક મહત્વ આપણને જોવા મળે છે. બીજું મિત્રો મારે આજે થોડીક તમને જે બીજી વાત કરવી છે તે આના અનુસંધાને કે આ પ્રકારના જે સગપણ સંબંધો જે છે એ સગપણ સંબંધોમાં આપણે ત્યાં તમે કદાચ જોયું હશે કે હમણાં મેં કહ્યું ને કે પ્રથમ પેઢી, દ્વિતીય પેઢી, તૃતીય પેઢી, તો કદાચ આપણને એવો પ્રશ્ન લાગે કે પ્રથમ પેઢીના સગાઓની યાદીમાં કે કેટેગરીમાં ક્યારેક પ્રશ્ન પરીક્ષામાં આ રીતે પૂછાતો પણ હોય છે કે ભાઈ સગપણ સંબંધોના સંદર્ભે પ્રથમ પેઢીના સંબંધોની ચર્ચા કરો કે દ્વિતીય શ્રેણીના સંબંધોની સદષ્ટાંત ચર્ચા કરો. તો પ્રથમ પેઢી કે પ્રથમ શ્રેણી અને જનરેશન પણ કહી શકીએ અને પેઢી પણ કહી શકીએ, કેટેગરી પણ કહી શકીએ. તો પ્રથમ શ્રેણીના જે સંબંધો જે છે એ પ્રથમ શ્રેણીના સંબંધોને તમે ક્યાં મૂકો, અને જેને આપણે પ્રાથમિક સંબંધો કહી શકીએ. તો લખ્યું છે કે સગપણ સંબંધો પેઢી દર પેઢી ચાલતા સંબંધો છે. તો પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ છે, મા બાપ અને સંતાનો વચ્ચેનો જે સંબંધ છે, એ જ રીતે ભાઈ ભાઈ વચ્ચેનો જે સંબંધ છે, ભાઈ અને બહેન વચ્ચેનો જે સંબંધ છે, બહેન બહેન વચ્ચેનો જે સંબંધ છે, એ જૈવિક અને સામાજિક દ્રષ્ટિએ નિકટનો અને પ્રાથમિક સંબંધ છે. ખ્યાલ આવ્યો તમને? એટલે કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ, માતા પિતા અને સંતાનો વચ્ચેનો સંબંધ, ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ, ભાઈ અને બહેન વચ્ચેનો સંબંધ, અથવા તો બહેન બહેન વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને આપણે કેવી શ્રેણીમાં મૂકીએ છીએ? એ પ્રાથમિક કોટીમાં મૂકીએ છીએ. આવા સંબંધને આપણે પ્રાથમિક સંબંધ પણ કહી શકીએ, નિકટતમ સંબંધ પણ કહી શકીએ, અથવા તો પ્રથમ પેઢીના સંબંધો કહી શકીએ. એટલે પ્રથમ પેઢીનો સંબંધ અથવા પ્રથમ શ્રેણીનો જે સંબંધ જે છે એ લગ્ન તેમજ સમાન લોહી રુધિર ઉપર રચાયેલો છે. આ બહુ તમને એની બહુ સ્પષ્ટીકરણ થઈ ગયું કે શેના માટે લગ્ન તેમજ સમાન રુધિર સાથે જોડાયેલો છે. એટલે પેલા માતા પિતાને સંતાનો આવી જાય, ભાઈ ભાઈ આવી જાય, ભાઈની બેન આવી જાય, બેનને ભાઈ આવી જાય. તો આ પ્રકારના સંબંધોને આપણે કેવા સંબંધો કહીએ છીએ? પ્રથમ શ્રેણીના સંબંધો. હવે દ્વિતીય શ્રેણીના સંબંધોની જો વાત કરવી હોય તો કે આપણા પ્રથમ શ્રેણીના જે સંબંધો છે અથવા તો સગપણ સંબંધો છે, કે આપણા પ્રથમ શ્રેણીના સગપણ સંબંધો સાથે જેઓ પ્રથમ શ્રેણીના સંબંધો ધરાવે છે. થોડુંક સમજવામાં તમને બહુ સરળ રહેશે. શું કહ્યું મેં? કે આપણા પ્રથમ શ્રેણીના જે સગપણ સંબંધો છે તેની સાથે જેઓ પ્રથમ શ્રેણીના સંબંધો ધરાવે છે એવો એ આપણા માટે કેવી શ્રેણીના બની જાય છે? દ્વિતીય શ્રેણીના. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપે કહી શકાય કે ભાઈ આપણો ને આપણા ભાઈ સાથેનો જે સંબંધ જે છે એને આપણે કઈ શ્રેણીમાં મૂકીએ છીએ? પ્રથમ શ્રેણીમાં. પણ કાકા અને ભત્રીજા વચ્ચેનો જે સંબંધ છે, અથવા તો મામા અને ભાણેજ સાથેનો જે સંબંધ છે, ફોઈબા અને ભત્રીજા વચ્ચેનો જે સંબંધ છે,
અથવા તો શાળા અને બનેવી સાથેનો જે સંબંધ છે, નણંદ અને ભોજાઈ સાથેનો જે સંબંધ છે, અથવા પિતામહ અને પૌત્ર વચ્ચેનો જે સંબંધ છે, એ સંબંધને આપણે દ્વિતીય શ્રેણીના સંબંધો કહી શકીએ. અગેન તમને યાદ અપાવું, ફરીથી તમને તાજું કરું કે આપણા પ્રથમ શ્રેણીના જે સંબંધો જે છે, એ પ્રથમ શ્રેણીના સંબંધોને, જેને પ્રથમ શ્રેણીના સંબંધો હોય, એ સંબંધોને આપણી કઈ કેટેગરી, આપણા કયા બની ગયા? દ્વિતીય શ્રેણી. અને મારો અને મારા ભાઈ વચ્ચેનો જે સંબંધ છે, કયો શ્રેણીનો સંબંધ છે? પ્રથમ શ્રેણીનો. પરંતુ મારો અને મારા ભત્રીજા સંબંધ, એટલે મારો ભત્રીજાનો સંબંધ અને મારો જે સંબંધ જે છે, એ કયો સંબંધ આવી ગયો અહીંયા? દ્વિતીય શ્રેણીનો. એટલે ભત્રીજાને એના પિતા સાથે કયો સંબંધ છે? પ્રથમ શ્રેણીનો. તો એ પ્રથમ શ્રેણીનો સંબંધ મારા માટે કયો શ્રેણીનો બની જાય છે? દ્વિતીય શ્રેણીનો. સેમ વસ્તુ મામા ભાણેજ સાથે જોડાયેલી છે. એ જ રીતે જેઓ સાથે દ્વિતીય શ્રેણીનો સંબંધ છે, જેને આપણી સાથે કેવો સંબંધ છે? દ્વિતીય શ્રેણીનો સંબંધ છે. એ દ્વિતીય શ્રેણીના સંબંધો સાથે જેમને પ્રથમ શ્રેણીના સંબંધો છે, એ લોકો અથવા એ પ્રકારનો સંબંધ એ આપણા માટે કેવા સંબંધો બની જાય છે? તૃતીય શ્રેણીનો. પ્રપિતામહ અને પ્રપૌત્ર. અને જો અહીંયા પેઢી બદલાઈ ગઈ, શું કહ્યું? પ્રપિતામહ અને પ્રપૌત્ર વચ્ચેનો જે સંબંધ જે છે, એ સંબંધને આપણે કેવો સંબંધ કહીશું? તૃતીય શ્રેણીનો સંબંધ. આ રીતે તમે દ્વિતીય, તૃતીય, ચતુર્થ, કારણ કે મેં વાત કરી ને કે પેલા બારોટના પેઢીનામા તમે જુઓ તો એ પેઢીનામું વાંચીએ. કેટલા લોકો મેં જોયું છે, અમુક 2-3 મારા મિત્રો પણ છે, એ લોકોને ત્યાં આ પ્રકારના જેને કહેવાય કે કુટુંબ વૃક્ષ બનાવે છે. કુટુંબ વૃક્ષ એટલે આવું. કેટલાક તો રીતસર એને છપાવે પણ છે નવી પેઢીને સમજણ મળે માટે. અને મેં એક પરિવારમાં જોયું છે કે રીતસર એમના ડ્રોઈંગ રૂમની અંદર એક કુટુંબ વૃક્ષ સરસ આમ વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરીને મૂકેલું છે. જ્યારે તમે એમના ઘરમાં પ્રવેશો તરત તમને એ વાંચો ને સમજો, ખ્યાલ આવી જાય કે ઓકે આમનું આ પેઢીનામું છે, અથવા તો આ પેઢીના બધા વંશજો આને 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 ને મોટી. અને એમાં તમને કદાચ છે આપણે ત્યાં જે મોટા ઉદ્યોગ ગૃહો છે, હે, બિરલા છે, ટાટા છે, અને એ બધા આપણને સામાન્ય લોકોને પણ એમાં રસ પડે કે ભાઈ આ આમની પેઢીમાં હિન્દુજા ગ્રુપ છે, આ બધા જે આપણા જાયન્ટ બિઝનેસ ગ્રુપ છે, એ લોકોના પેઢીના વારસોને વાંચવાની અથવા આપણે જાણવાની પણ કુતૂહલતા હોય કે ભાઈ આમના પેઢીમાં કોણ કોણ હતા, અથવા તો આમની આગળ કોણ હતું, આમની આગળ કોણ હતું. એ તો અલગ વસ્તુ છે, પણ આપણા પરિવારમાં આ પ્રકારના વડીલો કોણ કોણ. અને હું તો કહું છું કે આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે પણ આ કામ આપણા લેવલે કરી શકાય. દરેક વિદ્યાર્થી, વધારે નહીં પણ પોતાની પેઢીનું, ઘણીવાર સ્કૂલમાં નાના નાના આ સ્કૂલના બાળકોને, ભૂલકાઓને એ સ્કૂલ લેવલે નાનો નાનો પારિવારિક પ્રોજેક્ટ આપવામાં આવે છે કે ભાઈ તમારા પેરેન્ટ્સના ફોટા લઈને મૂકવાના, પેરેન્ટ્સ હાજર હોય હયાત, દાદા દાદી, એમના મૂકવાના. આ બાજુ મેરિટલ જે છે, મમ્મીના જે મમ્મી પપ્પા હોય, જે નાના નાની કહીએ છીએ, કે મામા મામી હોય, કે જે કહી શકા હોય, એના સંબંધો અને એના ફોટોગ્રાફ્સ. એ હકીકતમાં આ જ છે. એ બાળકને સગપણ સંબંધનો મહિમા સમજાય કે મામા કોને કહેવાય, પપ્પાના પપ્પા હોય એને શું કહેવાય, અને મમ્મીના પપ્પા હોય એને શું કહેવાય. આજે ઘણા બાળકોને નાના અને દાદા અને નાના વચ્ચેનો સંબંધ સ્પષ્ટ નથી હોતો કે નાના કોને કહેવાય, દાદા કોને કહેવાય. અને તમને કદાચ નવાઈ લાગશે, અને વાત બહુ સાચી છે કે ચાઇનાની અંદર આપણે જોઈએ કે જે સરકાર જે છે, વચ્ચે ઓવર પોપ્યુલેશનને કારણે સરકારે વંચાલિત પોલિસી અમલમાં મૂકેલી કે સંતાન, એક જ સંતાનને જન્મ આપવો, બીજા સંતાનને જન્મ આપશો તો એની જવાબદારી સરકાર લેશે નહીં. અને આપણે જાણીએ છીએ કે ચાઇનાની સરકાર એ બાબતમાં વધારે કડકાઈ ભરી છે, અને આપણે ત્યાં લોકશાહીને વરેલા છે, એટલે આપણે એવું ન કરી શકીએ, નથી થતું. આ એક પણ કારણ છે. હવે કરતા શું કરી લીધું? વંચાલિત પોલિસી અને અમલમાં મૂકી દીધી, અને એનું અમલીકરણ પણ થઈ. વર્ષો પછી ખબર પડી, હમણાં આ આપણને જાણવા મળ્યું કે ત્યાં આ પોલિસી અમલમાં લીધી, પણ એના કારણે સગપણ સંબંધો પર મોટી અસર પડી. મોટી અસર એટલે માઠી અસર પડી. કઈ રીતે? દાખલા કે ઉદાહરણ હું આપું તમને કે ભાઈ એક પતિ પત્ની છે, તો એમની સંતાન જન્મે, અને એક જ સંતાનની વાત મેં કરી. દાખલા કે ત્યાં દીકરો જન્મ્યો, તો એ દીકરો જ જન્મ્યો, એ દીકરાનો ઉછેર કરીને દીકરો મોટો થશે, એટલે એમને ત્યાં બીજા સંતાનને જન્મ તો મળવાનું જ નથી, કારણ કે પોલિસી અંતર્ગત છે.
માન લો કે કોઈ પરિવાર એવો છે કે ત્યાં દીકરીનો જન્મ થયો, ત્યાં પણ દીકરી જન્મી છે, એટલે હવે બીજા સંતાનને જન્મ મળવાનો નથી ને ત્યાં દીકરો કે દીકરીનો બીજો મુદ્દો ઉભો થવાનો જ નથી. હવે જ્યાં જ્યાં આ પ્રશ્નને આ તો કંઈક બનવાનું છે બધે. હવે એ જ્યારે વ્યવસ્થા સગપણ સંબંધોની વ્યવસ્થા ઊભી થઈ ત્યારે એક પ્રશ્ન આ ઊભો થયો કે ત્યાં સમજો કે એક દીકરી છે, તો ત્યાં ભવિષ્યમાં પેલી મામાવાળી શક્યતાઓ ઘટી જાય. આપણે મામાની હમણાં વાત કરવાના છીએ અને આપણા સગપણ સંબંધમાં કાકા અને મામાનો બહુ મોટો રોલ હોય છે, કે પપ્પાના ભાઈ અને આ બાજુ મમ્મીના ભાઈ. અને એમાં તો મામાને તો આપણે ત્યાં કન્યાના કે દીકરીના કે દીકરાના લગ્ન હોય છે ત્યારે કેટલી બધી વ્યવસ્થા મામાઓએ સંભાળવાની હોય છે. અને આજે પણ આપણે ત્યાં આપણી જે વ્યવસ્થા છે ને કૌટુંબિક વ્યવસ્થા બહુ અદ્દલ, અને એને તમે આજે આપણે સમજવામાં થોડું ભૂલ કરી રહ્યા છીએ. બાકી વધુ ને વધુ જેમ જેમ ઊંડા ઉતરીએ તો એમાં એના બહુ મોટા અને સારી રીતે આપણે વાતને સમજી શકીએ એ આખી ગર્ભિત એમાં પડેલો છે. આપણા સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે આપણે તો એ સંબંધોની આખી વ્યવસ્થાને સમજવાનો બહુ મોટો પ્રયત્ન કરવો જોઈએ. ગામડાના જે કુટુંબો અને આ લગ્નની વ્યવસ્થા જે છે એ તો આપણા માટે બહુ કેસ સ્ટડી છે. આજે પણ અમુક જ્ઞાતિઓમાં જે આ લગ્નો થાય છે એ લગ્નોને તમે ખાલી જોવા જાઓ ને તો એ તમારા સમાજશાસ્ત્રના આ કુટુંબ અને લગ્ન અને સગપણ સંબંધોની આખી ઘણી બધી વાતો એમાંથી આપણને જાણવા મળે. અને એમાં નવા નવા શું બદલાવ આવ્યા છે, એમાં શું નવું જોવા જાણવા મળે છે. આ એક અભ્યાસનો મુદ્દો છે. એટલે મૂળ વાત પેલી હું કરતો હતો તે તો કાકા અને મામાનો ત્યાં રોલ છે. તો આપણે ત્યાં આ પ્રકારના જે સંબંધો છે એ સંબંધોમાં એ બહુ મહત્વની બાબત છે કે આ બાજુ પિતાના પક્ષના આપણે યાદ હોય તો આપણે મિતાક્ષરા અને દાયભાગની વાત કરીએ છીએ કે જ્યારે કન્યા વર કે કન્યાની જ્યારે શોધ શરૂ કરીએ છીએ આપણે પરસ્પર, અને ત્યારે દાયભાગ અને મિતાક્ષરા એટલે ભાઈ પિતૃપક્ષની 7 પેઢી અને માતૃપક્ષની 5 પેઢી જોવાની આખી જે વાત છે એ આ રીતે જોડાયેલું છે કે કોઈ કઈ જગ્યાએ રિલેશન તો નથી થતા ને. હવે તો એ વાત ગુંચાઈ ગઈ છે સંબંધોની બાબતમાં. તો હું પેલી વાત ચાઇનાની વાત તમને ફરીથી, તો એ વ્યવસ્થા એવી થઈ, માની લો કે એક દીકરી છે અને ત્યાં ભાઈ નથી, તો 2 મુદ્દાઓ. દીકરી છે એટલે માત્ર સિંગલ ચાઇલ્ડ થયું. સિંગલ ચાઇલ્ડને કારણે માસી અને મામા 2 ભાઈઓ હોય તો બરાબર છે, તો પેલો કાકા અને મોટા બાપ વાળો કોન્સેપ્ટ ચાલે. અને ભાઈ અને બેન હોય તો મામા ફોઈ વાળી વાત ચાલે. 2 બહેનો હોય તો ભવિષ્યમાં માસી વાળી વાત ચાલે. હવે એક ચાઇલ્ડ જ્યાં જ્યાં થઈ ગયું, જ્યાં એક દીકરો માત્ર છે, તો તમે ત્યાં પેલી માસી વાળી વાત નહીં કરી શકો, ત્યાં પેલી ફોઈ વાળી વાત ત્યાં નહીં થાય. તો પછી સમજમાં આવી, ખાસ કરીને આપણા સોશિયલ કન્સર્ન વાળા ચિંતકો અને વિદ્વાનો અને આ બૌદ્ધિકોમાં ચર્ચા ચાલી કે આ વન ચાઇલ્ડની પોલિસી વસ્તી ઘટાડા માટે હિતકર રહી, એનાથી વસ્તી પર અંકુશ ઘણો બધો આવ્યો. પણ આ પેલી સગપણ સંબંધોની આખી જે વ્યવસ્થા છે, અને આ આપણે ત્યાં કદાચ તમને ખ્યાલ નહીં હોય, રક્ષાબંધનનો પર્વ નજીકના સમયમાં આવી રહ્યો છે. હવે ત્યાં તમે જુઓ કે રક્ષાબંધનનો આખો મહિમા જે છે એ પણ આ સગપણ સંબંધો ઉપર તો આધારિત છે. જેને બેન નથી, જે ભાઈઓને, તો એ ધર્મની બેન કરે છે કે મને એ ધર્મની બેન હોય, કહે છે ભાઈ મારા ધર્મના ભાઈ છે અને એના સાથે રાખીના સંબંધો છે, અને પોસ્ટમાં કે રૂબરૂ. અને પેલા ભાઈઓ પરસ્પર જ્ઞાતિ અલગ હોય છતાં પણ આપણે ત્યાં તો અલગ ધર્મની બહેનો પણ છે કે મારી ધર્મની બેન છે. તો એ ફિલિંગ આવે છે એમને કે ભાઈ મારે ત્યાં બેન, અને રક્ષાબંધન હોય અને બેન ન હોય ત્યારે એ ગેપ લાગે એમને કે નથી બેન ને, સગી બેન નથી, તો કઈ વાંધો નહીં, પિતરાઈ ભાઈ પિતરાઈ બેન. આપણે ત્યાં તો પિતરાઈ બહેનોને પણ બેનની તુલે જ ગણીએ છીએ. તો પર્વ પ્રમાણે એ રીતે આપણે ત્યાં દિવાળી પછી ભાઈબીજની આખી જે રસમ છે એ પણ એક પૂર્ણ સમયના સગપણ સંબંધો ઉપર નિર્ધારિત છે. ગામડામાં તો હવે એ પણ પ્રથા લગભગ ધીમે ધીમે ઓછી થાય છે. પણ વર્ષો પહેલા મને યાદ છે કે ભાઈબીજના દિવસે બધા જ ભાઈઓ, ખાસ વિવાહિત બહેનો જે હોય એમના સાસરી પક્ષમાં જ્યાં હોય ત્યાં રીતસર એ બધા ભાઈઓ ત્યાં જાય મળવા માટે, અને પાછા કેટલીક વાર તો 1-2 દિવસનું રોકાણ સુદ્ધા કરે અને ત્યાં બહેનોને ત્યાં જાય, અને બહુ સરસ આખી વાત. તો એ આખી વાતમાં તમે જુઓ તો ભાઈ બહેનના સગપણ સંબંધોને વધારે લાગણીસભર બનાવવાની આખી વાત છે. એ રીતે આપણે ત્યાં રક્ષાબંધનનો પર્વ છે, એ પણ ભાઈ બહેનના પવિત્ર સંબંધોનું રક્ષા તો છે જ. આપણે ત્યાં પણ સંબંધોને વધારે પ્રફુલ્લિત બનાવવા માટેનો એક સંબંધોને રિચાર્જ કરવાનું પર્વ છે. રક્ષાબંધનના પર્વની તો એક અલગ મહિમા છે. તો આ બધી જ વાતમાં પેલું કેન્દ્રમાં શું આવે છે
સગપણ સંબંધ. એટલે સગપણ સંબંધને તો તમે જેટલા ઊંડા ઉતરો એટલું તમને વધારે 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 અને બહુ રસપ્રદ છે. આ તો આપણે એક ભારતીય સમાજની બીજી એક વિશેષતા મિત્રો એવી છે કે આ તો આપણે આપણા જે પરિસરમાં જે પ્રદેશમાં જે સમુદાયમાં વસવાટ કરતા હોઈએ એ સમુદાયની આસપાસ આપણું પોતાનું જે નિરીક્ષણ હોય એની વાત આપણે આપણી વાતમાં લેતા હોઈએ. પરંતુ સમાજશાસ્ત્રના એક અધ્યાપક તરીકે અને તમને પણ કહું છું વિષયના વિદ્યાર્થી તરીકે તમારે બીજી જ્ઞાતિઓ બીજા સમાજોના સગપણ સંબંધોની પણ આ વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આમાં કંઈ વધારે જાણવા જોવાનું નથી. જિજ્ઞાસા વૃત્તિ લઈને તમે જો જાઓ. હવે આ સોશિયોલોજી ઓફ કિન્શિપના આટલા અભ્યાસને અંતે તમને હું એક સલાહ આપું છું અથવા એક તમને ભલામણ કરું છું કે હવે જ્યારે તમે કોઈ આ પ્રકારની સામાજિક કોઈ પ્રસંગોમાં જાઓ છો તો એ સામાજિક પ્રસંગોમાં આપણે જવાનું જ હોય, આપણે સમાજના ભાગરૂપે જવાનું જ હોય. પણ હવે જ્યારે જઈએ છીએ ત્યારે તમારે થોડીક આ પ્રકારની જિજ્ઞાસા વૃત્તિ સાથે જવા. આ મેં જે તમને વાત કરી એ વાતને તમે એ સમય કદાચ યાદ રાખો કે લાવો જરાક અહીંયા સગપણ સંબંધોની આખી જે સમજ જે છે કેવી રીતે છે અને બદલાવ પણ આવ્યો છે એની વાત હું આગળ કરીશ. આવતા વ્યાખ્યાનમાં આપણે વાત મૂકવાના છીએ કે વર્તમાન સમયમાં પરિબળો અસંખ્ય છે. પરિબળોની ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ, અત્યારે આપણા સમયના માપદંડને ધ્યાનમાં રાખીને એની ચર્ચા નથી કરવી. અસંખ્ય એવા પરિબળો છે કે જેને લઈને સગપણ સંબંધોની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં પણ ક્રમશઃ શું થતો જાય છે, બદલાવ આવતો જાય છે. એની ચર્ચા કરીએ પહેલા અહીંયા બીજી એક વાત મિત્ર તમને મારે કરવી છે કે પિતૃપક્ષ અને માતૃપક્ષ. આપણે ત્યાં પારિવારિક જે સંબંધો છે, આપણે ત્યાં માતૃસ્થાની કુટુંબો છે પણ અને પિતૃસ્થાની કુટુંબો પણ છે. મોટે ભાગે આપણે ત્યાં પિતૃસ્થાની કુટુંબોની ચલણ છે. પણ ક્યાંક એવા આપણે ત્યાં એવી જ્ઞાતિઓ અથવા તો એવા સમુદાયો છે, વિશેષ કરીને આદિવાસી એવા સમુદાયો છે કે સમુદાયોની અંદર માતૃસ્થાની સંબંધો છે. તો ત્યાં પાછી આપેલી કૌટુંબિક વ્યવસ્થામાં સાયકલ થોડીક બદલાય છે. એમાં હક્કો અને ફરજોની વાત આવે, અધિકારોની વાત આવે, ત્યાં પેલી વાત માતૃપક્ષે ચાલે છે. અને જ્યાં પિતૃસ્થાની પરિવારો છે, પિતૃનામી પરિવારો છે, ત્યાં પેલા હક્કો ફરજો અને મિલકતોની આખી વાત જે છે એ પિતૃપક્ષથી શરૂ થાય છે. એટલે માતૃપક્ષથી શરૂ થાય, પિતૃપક્ષથી શરૂ થાય, પણ એનો મૂલાધાર જે છે એ કયું છે કે ભાઈ કયા પ્રકારના પારિવારિક વ્યવસ્થામાં આપણે બંધ બેઠા છીએ તે. બીજો એક મુદ્દો આપણે અહીં લેવો છે આના સગપણ સંબંધના અનુસંધાને. આપણે ત્યાં સગપણ સંબંધોના આધારે લગ્ન સંબંધોની પણ જોડાણ થયું છે. આપણે અંતઃલગ્ન અને બહિર્લગ્ન અને એન્ડોગેમી અને એક્ઝોગેમીની વાત આપણે લગ્નના સંદર્ભમાં જાણીએ છીએ કે જીવનસાથીની જ્યારે આપણે પસંદગી કરવાની હોય છે ત્યારે આપણે એ પસંદગીની બે બાબતો કે ભાઈ ક્યાંથી લગ્નની જીવનસાથીની પસંદગી ક્યાંથી કરવી, જીવનસાથીનું ક્ષેત્ર કયું છે, એને આપણે કેવા પ્રકારના નિયમો કહીએ છીએ? અંતઃલગ્ન નિયમ, જેને આપણને દિશા નિર્દેશ આપે છે કે આ પ્રકારના ગોળમાંથી તમારે લગ્નની જીવનસાથીની પસંદગી કરવાની છે. સામે છેડે બીજા એવા પ્રકારના નિયમો છે કે આપણને પ્રતિબંધ મૂકે છે, નિષેધ મૂકે છે, જેને આપણે કેવા પ્રકારના નિયમો કહીએ છીએ? બહિર્લગ્ન નિયમ. કે ભાઈ જીવનસાથીની પસંદગી તમારે ક્યાંથી નથી કરવાની. એક નિયમ છે ક્યાંથી કરવાની છે, બીજો નિયમ છે કે જીવનસાથીની પસંદગી ક્યાંથી નથી કરવાની. ક્યાંથી કરવાની છે એમાં પણ પેલી વાત આવે, પણ નથી કરવામાં વિશેષ સગપણ સંબંધો આપણને ત્યાં રિફ્લેક્ટ થાય છે. આપણે ત્યાં તમને ખબર હશે કે સમાન રુધિર લગ્ન નિષેધ, હે, વિશેષ કરીને હિન્દુ આ જે ધર્મ છે એની અંદર આ પ્રકારના નિયંત્રણ, સપ્રવર લગ્ન નિષેધ, સગોત્ર લગ્ન નિષેધ અને સપ્રવર લગ્ન નિષેધ. તો એમાં આ રુધિર એટલે લોહી, સમાન લોહીના સગાઓ વચ્ચે લગ્ન સંબંધ થઈ શકતા નથી. આ મેં પર્ટિક્યુલર ધર્મ અને પર્ટિક્યુલર સમુદાયના સંદર્ભમાં હું કહું છું. કેમ કે ત્યાં લગ્ન સંબંધ કેમ નથી થતા? કારણ કે ત્યાં કુટુંબ સંબંધ આવે છે. જુઓ, અહીંયા જ્યાં કુટુંબ સંબંધ છે એટલે લોહીના સંબંધો જે છે એ લોહીના સંબંધો વચ્ચે લગ્ન સંબંધો જોતા, એટલે જ્યાં લોહીના સંબંધો જે છે ત્યાં જોડાણના સંબંધો શક્ય નથી, અને જ્યાં જોડાણના સંબંધો છે ત્યાં લોહીના સંબંધો શક્ય નથી. એટલે આપણે ત્યાં જે ભાઈ બહેનની વાત કરી કે ભાઈ ભાઈ અને બહેન એ રીતે
અન્ય પ્રકારના નિકટના આપણા જે પ્રથમ શ્રેણીના જે સગાઓ છે, ઇવન તો પ્રથમ શું દ્વિતીય શ્રેણી, હવે તો ધીમે ધીમે એમાં ઓછા પાવે છે, પરંતુ પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં તો અચૂકપણે આપણે જોઈએ છીએ કે ત્યાં આ પ્રકારના લગ્નો થતા નથી. લગ્નો તો થતા નથી, સાથે સાથે અમુક પ્રકારના જે સંબંધો જે છે એની વાત હવે આપણે બીજા વ્યાખ્યાનમાં કરીશું, જેને પરિહાર અને પરિહાસ સંબંધો તરીકે ઓળખીએ, જેને જોકિંગ રિલેશન કહીએ છીએ. એ જોકિંગ રિલેશન માટે પણ આ સગપણ સંબંધોની વ્યવસ્થા આપણને બહુ ઉપકારક લાગે છે. તો હું મિત્રો માનું છું કે આપણે હજુ વધારે હવેના પછીના વ્યાખ્યાનમાં હજુ થોડી વધારે જાણકારી આમાં પ્રાપ્ત કરીશું. અને અંતે એક વાત આપણે સમજવી છે કે ભાઈ આ સગપણ સંબંધોની વ્યવસ્થામાં વર્તમાન સમયમાં શું ચેન્જ આવ્યું છે, શું બદલાવ, શું ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. તો એટલે અહીંયા આપણે આજે અટકીએ છીએ. હવે નવી વ્યાખ્યાન માળામાં નવા આ ચંકમાં આપણે સગપણ સંબંધોની કેટલીક વિશેષતાઓ અને ખાસ કરીને શું નવી વ્યવસ્થામાં બદલાવ છે એની ચર્ચા કરીશું. ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.